માહોલ બનાવવાનું કામ બે જગ્યાએ જ થાય, કાં તો ઘરમાં થાય, કાં તો આવા શાળાના શિક્ષકો પાસે થાય. ભાઈબંધ મને હજી સમજાવવું નથી હો કે આ લોકોને વાલી જ કેમ કીધા, અને સુગરી કેમ ન કીધા. હે બેન, તમને સુરપંખા પૂછું છું, તમને કેમ ન કીધા? તમને વાલી જ કેમ કીધા? આ વાલી છે ને એ રામાયણ કાળથી ડેન્જર છે. યાદ આવે તમને? અમુક બેનો મને ડોળા ફાડે છે. આ વાલી બહુ અઘરા આમળો છે ને. કેમ વાલી કોણ? ભગવાન રામે વાલીનો વધ કર્યો. ભગવાન રામના ખોળામાં વાલીનું મસ્તક હતું. એને પોતાના દીકરા 18 વર્ષના દીકરાનો હાથ ભગવાન રામના હાથમાં આપ્યો. અંગતનો હાથ. અંગત એટલે ઉર્જા, અંગત એટલે એનર્જી, અંગત એટલે લાઈફ, અંગત એટલે નવું જાણવાની ઈચ્છા, અંગત એટલે સાચો વિદ્યાર્થી. વાલીએ પોતાના બાળકનો હાથ ભગવાન રામના હાથમાં આપીને કીધું કે હવે આ બાળકના 100% સર્વાંગી વિકાસની, હોલિસ્ટિક ડેવલપમેન્ટની જવાબદારી ભગવાન તમારી છે. જે માતા પિતા પોતાના અંગત જેવા સંતાનોનો હાથ આવા રામ જેવા સંચાલકોના હાથમાં આપો છો, એટલા માટે તમે વાલી છો. સાહેબ, આ વાતને સમજવા માટે આજનો આ પ્રોગ્રામ છે. ભરોસો થાય તો કામ થાય, ભરોસા વગર ન થાય. અને એટલા માટે સંસ્કારની ઉર્જાઓને સમજો. સંસ્કાર છે ને, સંસ્કાર એ દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીઓનો આધાર છે. માતા પિતા સાથે દાદા દાદી બેઠા છે એટલે સમજાવું છું. આ દાદા ને બા જે આપે ને દુનિયાના સૌથી મોટા સંસ્કાર છે. એનાથી મોટા સંસ્કાર આ દુનિયામાં કોઈ નહીં આપી શકે. થોડુંક માતા પિતાને એફર્ટ્સ કરો. ખાલી ફી ભરવાથી કાંઈ ન થાય. ફી ભરવું એ ફરજમાં આવે, સંસ્કારો લાવવા એ જવાબદારીમાં આવે. સમજાઈ જાય તો બંધન. સાહેબ, ફરજ અને જવાબદારીમાં ફરક હોય. ખાલી શાળાની જવાબદારી સંસ્કાર લાવવાની નથી, માતા પિતાની પણ છે. બોલો હા કે ના? આ વાત એટલે કરું છું કે તમને સમજાય. સાહેબ, મારો પ્રોગ્રામ અમદાવાદની એક બહુ મોટી કોલોનીમાં હતો. સોસાયટી છે, જેમ ગોકુલધામ છે ને એવી મોટી સોસાયટી છે અમદાવાદની. પ્રોગ્રામ હતો અને એક બેન મારી પાસે દોડતા દોડતા આવ્યા. બે હાથ જોડીને મને કીધું, બહુ ખુશમાં હતા. મને કીધું કે ભાઈ, આજ મને મારા દીકરાની બધી વસ્તુ યાદ આવી ગઈ. મેં કીધું ધન્યવાદ બેન, શું હતું? બોલે આજથી 12 વર્ષ પહેલા અમારી કોલોનીમાં ભાગવત સપ્તાહ થઈ હતી. ભાગવત સપ્તાહ મારા દીકરાને છે ને મસ્ત મજાનો કાનોડો બનાવ્યો હતો. આજ મારો છોકરો 13 વર્ષનો છે. મેં કીધું કે હા બેન. બોલે નાનકડો હતો 1 વર્ષનો. આખા ગામને મસ્ત રીતે ફેરવો. અમારી કોલોની બધાએ ચાંદલો કર્યો, કંકુ નાખ્યું, ઉપર ફૂલ નાખ્યા. મને બહુ ગમ્યું. છોકરા કૃષ્ણ બનાવ્યો, કૃષ્ણ બનાવ્યો, કૃષ્ણ બનાવ્યો. મેં કીધું કે હા બેન. એમ કરીને બેન પોક મૂકીને રડવા લાગ્યા. મેં કીધું બેન, ખુશીઓમાંથી રડવાની વાત કેમ કરો છો? બોલે બેન, બોલે ભાઈ, વાત એટલે કરું છું કે આજે મારો દીકરો 13 વર્ષનો છે. સોસાયટી વાળા બધા એને ગાળો દે છે. મેં કીધું કેમ? બોલે કાં તો કંઈક હું ચૂકી ગઈ, કાં તો કંઈક સમાજ ચૂકી ગયું. થયું શું? બોલે ભગવાને તો અમારા ઘરે કૃષ્ણ જ મોકલો હતો, પણ સંસ્કારનો અભાવ રહ્યો ને એટલે હવે કંસ બની ગયો છે. આ તાકાત તમારા બાળકમાં છે. સાહેબ, જો માતા પિતા ઈચ્છે તો શિક્ષણથી, સંસ્કારથી દુનિયાની દરેક વસ્તુઓને સાકાર કરી શકે છે. બોલો હા કે ના? સંસ્કારે જરૂર છે. આ તમે જે થોડાક મોટા થાય ને તમારા બાળકો, પછી તમે વિદેશમાં ભણવા મોકલશો ને તો પ્લેનમાં તમને એન્ટ્રી નહીં મળે. તમારે એરપોર્ટની બહાર ઊભું રહેવાનું. પછી આમ પ્લેન ઉડશે, પછી તમારે બોલવાનું બાય બેટા, બાય બેટા. પછી બીજા દેશમાં એ પ્લેન લેન્ડ થશે અને પ્લેન લેન્ડ થયા પછી જે છોકરો કે છોકરી જ્યાં જે કામ કરશે ને એ તમારા સંસ્કાર. સાહેબ, આ સંસ્કારે આવનારા સમયની જરૂરિયાત છે. 1.5 લાખનો ફોન લઈએ ને, 1.5 લાખનો ફોન, તો આપણે 1500 નું કવર ચડાવીએ છીએ. શું કામ? ક્રેસિસ ના પડવા જોઈએ. 1.5 લાખના ફોનને 1500 નું કવર ચડાવીએ, ક્રેસિસ ના પડવા જોઈએ. અબજો રૂપિયાની સંપત્તિ તમારી બાજુમાં બેઠી છે બેન, એને સંસ્કારનું કવર ચડાવો. બાળકના અસ્મિતાનો આધાર એ સંસ્કાર બનવાનો છે. અનુભૂતિનો સાર એ સંસ્કાર બનવાનો છે. બોલથી નહીં થાય બેન, માહોલથી થશે. તમે કેવા છો ને દુખ્યો નહીં ઓળખે. તમે તો 9 મહિના પેટમાં રાખ્યું બચ્ચાને અને દુનિયાની સામે આપ્યું કે જો આ મારું બાળક. ખાલી મારું બાળક એમ તમારથી બોલાણું. મારી વાલી બહેનો સાંભળો છો ને, બીજી જ મિનિટ એની પાછળના બાપનું નામ લાગી ગયું. જન્મ તમે આપ્યો, નામ એના બાપનું લાગી ગયું, પણ દુનિયામાં કંઈક સારું કરશે ને તો એ બાપના નામથી નહીં ઓળખાય. દુનિયામાં સારું કરશે ને તો એ માના નામથી ઓળખાશે. એટલા માટે એને સંસ્કારો આપો. અંજનીનો જાયો હનુમાન, કૌશલ્યાનો પુત્ર રામ. બોલો આ કે ના? અને દુનિયામાં કંઈક ખોટું કરશે તો એ માના નામથી જ ઓળખાશે. એટલે મારી માવડીઓને બેઠેલી જનેતાઓને કહું છું, જન્મ દઈ દેવો એ કામ નથી. જન્મ પછી સંસ્કારો આપવા એ દુનિયાની સૌથી મોટી ચેતના છે. દરેક મઝહબ એવું કહે છે, માત્ર હિન્દુ નહીં, દરેક મઝહબ એવું કહે છે. બોલો હા કે ના?
માના પગમાં જન્નત હોય એવું તમારો મઝહબ કહે છે ને. તો આ માના પગના જન્નત એટલે શું? સારી વાતોના સંસ્કાર. એક છોકરાના હાથમાં છે ને, હાથમાં છરી આવી ગઈ અને માએ એને જોઈ લીધું કે મારો છોકરો 12 વર્ષનો છે, હાથમાં છરી આવી ગઈ, આ છરી લઈ લો પાછી તો દુઃખ થશે, જો એને શીખવું તો મેળ નહીં પડે, અને ડાયવર્ટ કરવાનું કામ છે એની સંસ્કાર કરે. માએ કીધું છરી બેટા બહુ કામની છે, આ છરીથી 2 કામ થાય, આ તો કોઈનું ખૂન થાય, અને આ છરી જો તું બરાબર વાપરે ને તો કોઈના ઓર્ગનનું ઓપરેશન થાય. આ છોકરાને 12 વર્ષ ટ્રેનિંગ આપવામાં આવી અને આખા વર્લ્ડનો, માર્કસપેસની વાત કરું છું, આખા વર્લ્ડનો સૌથી મોટામાં મોટો કેન્સરનો સ્પેશિયાલિસ્ટ આ છોકરો બન્યો. આ માની તાકાત છે સાહેબ. માં જ્યારે તો સંસ્કાર આપી શકે, બાપ ધારે તો ઉર્જા આપી શકે. 6 વર્ષનો દીકરો મોહન ચોરી કરે, 6 વર્ષનો દીકરો મોહન ચોરી કરે. પપ્પા કરમચંદને ખબર પડે કે મોહને ચોરી કરી. પપ્પા બોલે આ મોહન ચોરી કરે એમાં વાક મોહનનો નહીં, વાક કરમચંદનો છે. 3 દી ઉપવાસ કરીશ. પપ્પા જો 3 દી ઉપવાસ કરે તો રામ રમી જાય. પગ પાસે બેસીને 6 વર્ષનો મોહન 3 કલાક રડે. સત્ય, અહિંસા, સદાચાર નામના ગુણને જીવનમાં ઉતારે. ચોર મોહન ભારતનો રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બની જાય. અને સંસ્કાર કહેવાય સાહેબ. આમ જોવો કેવા સંસ્કાર આપ્યા. એ ધોતડી ને પોતડી પહેરતા, જે કઈ ખીચું નહોતું. આજે એવું ખીચું નથી જેમાં ગાંધી નથી સાહેબ. નોટ બંધ થઈ ગઈ તો ફોટો ન ગયો. બોલો હા કે ના? આ સંસ્કાર બહુ જરૂરી છે. આ તમને સમજાવવા માટે સમજાવું છું. ક્યાંથી આવે આ, કઈ રીતના પેટર્ન પડે. બોટલ આપો તો હું સમજાવું. પાણી બોટલ આપો મને. સંસ્કાર તમને રોજ યાદ આવશે. યસ આપો દાદા બોટલ. આ બોટલ તમે યાદ કરશો તો તમને સમજાઈ જશે. આવી ગઈ. આ બોટલની કિંમત કેટલી તમારે ક્યાં આપવા? જોરથી બોલો ને ભાઈ. આ બોટલની કિંમત કેટલી? હવે કિંમત ન બોલતા, ખાલી વધે ઘટે એમ બોલજો. બરાબર? કુંજ રેવા દે, બીજા બધા મૂલ્ય. વધે ઘટે એમ બોલજો. કિંમત કેટલી? હા. હવે પાણી કાઢીને લોહી ભરો. વાહ, થોડું જોરથી બોલો. આપવા ક્યાં છે? હા. ચાંદી ભરો, સોનું ભરો, હીરા, યુરેનિયમ, પ્લેટિનિયમ. વધે ને? ગટરનું પાણી. અચ્છા ઘટે? હું એ જ સમજાવવા આવ્યો છું બેન. કિંમત તમારી કિંમત ક્યાંથી થાય? જેમ કિંમત બોટલની નથી, અંદર ભરેલા માલની છે, એમ કિંમત તમારી કે તમારા સંતાનની નહીં, તમે આપેલા સંસ્કારની છે સાહેબ. જે સંસ્કાર આપે એની સંસ્કૃતિનું જાગૃત થાય છે. એને આપો સંસ્કાર. આ બોટલ તમને યાદ કરાવશે કે મારા બાળકોને સંસ્કાર આપવાના છે. બોલો આ કે ના? થોડી ઉર્જાઓને વધારો. બોલો આ કે ના?